નમસ્કાર, હું પારુલ સુથાર પીએસએસએમ બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 16માં પ્રકરણ નંબર 13માં હવે આપણે સમૃદ્ધિ વિશે ચર્ચા કરીશું. હું શ્રેષ્ઠને લાયક છું અને હવે હું શ્રેષ્ઠનો સ્વીકાર કરું છું. આ વાક્ય એક સકારાત્મક વાક્ય છે. જેને સાચું બનાવવું હોય તો આપણે અત્યારે હું જે તમને અમુક વાક્યો જણાવી રહી છું તે તમારે માનવાના રહેતા નથી. જેમ કે પૈસા કંઈ ઝાડ ઉપર ઉગતા નથી, હું ભલે ગરીબ છું પણ ચોખ્ખો ને સારો છું, નાણાં બનાવીને મારે ફસાઈને રહેવું નથી, મને ક્યારેય સારી નોકરી નહીં મળે, હું ક્યારેય પૈસા બનાવી શકીશ નહીં, નાણાં આવે તે કરતાં જલ્દી ચાલ્યા જાય છે, હું તો હંમેશા દેવામાં ડૂબેલો હોઉં છું, ગરીબ લોકો ક્યારેય ઊંચા આવી શકે જ નહીં, મારા મા બાપ ગરીબ હતા અને હું પણ ગરીબ જ રહીશ, જે લોકોને ઠગી શકે છે તે લોકો પાસે પૈસા હોય છે, હું તેને લાયક નથી, નાણાં કમાઈ લેવા જેટલો હું હોશિયાર નથી, બેંકમાં મારા કેટલા નાણાં છે તે કોઈને કહેતા નહીં, નાણાં ક્યારેય ધીરતા પણ નહીં, રૂપિયો બચાવ્યો તે રૂપિયો કમાવા બરાબર જ છે, તકલીફમાં સમય માટે બચત કહેતા રહેજો, મંદી ગમે તે પડે આવી શકે છે, બીજાઓ ધનવાન હોય તેની મને ચીડ છે, સખત મહેનત કરશો તો નાણાં તમારી પાસે આવશે. આમાંની કેટલીક માન્યતાઓના તમે સ્વીકાર છો? શું તમે માનો છો કે આ બધામાંથી એક ઉપર પણ વિશ્વાસ રાખવાથી સમૃદ્ધિ તમે પામશો? આ બધી જૂની પુરાણી વિચારધારા છે. કદાચ એવું પણ હોય કે તમારા કુટુંબમાં પૈસા અંગેના વિચારોને લીધે તમે એવું વિચારતા થયા હોવ, કારણ કે કૌટુંબિક માન્યતાઓને જો આપણે યાદ રાખીને છોડતા નથી તો તે આપણને વળગી રહે છે. ખેર, જ્યાંથી પણ આ માન્યતાઓ તમારા જીવનમાં આવી હોય તેને તમારા જાગ્રત મનમાંથી હટાવી દેજો, તો જ તમે સમૃદ્ધ થઈ શકશો. મારા માનવા પ્રમાણે જ્યારે તમે તમારા પોતાના માટે સારી લાગણી ધરાવતા થઈ જાઓ છો ત્યારે સાચી સમૃદ્ધિનું તમારા જીવનમાં આગમન થાય છે. એ લાગણી એટલે તમારે જે કરવું હોય અને જ્યારે કરવું હોય તેની આઝાદી અને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. એ તો મનની એક સ્થિતિ માત્ર છે. સમૃદ્ધિ હોવી કે ન હોવી એ તો આપણા મસ્તકના આવતા વિચારોની અભિવ્યક્તિ છે. લાયક હોવું, સમૃદ્ધિને લાયક આપણે છીએ એ વિચારને જો આપણે સ્વીકારી નહીં લઈએ તો ભલે ને અઢળકતા આપણા ખોડામાં આવીને પડે, આપણે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર જ કરતા રહીશું. એ માટે હું તમને એક ઉદાહરણ આપું છું. એક વિદ્યાર્થી પોતાની સમૃદ્ધિ વધે તે માટે કાર્યરત હતો. એક રાત્રે તે બેઠકમાં આવ્યો ત્યારે ખૂબ જ ઉત્તેજિત હતો, કારણ કે હમણાં જ તેણે $500 જીત્યા હતા. ઉત્તેજિત અવસ્થામાં તે બોલતો રહ્યો કે મારા માન્યમાં આવતું નથી, હું ક્યારેય કશું જીતી શકું. અમને સૌને ખબર હતી કે આ ઉદ્ગારો તેની બદલતી જતી માનસિક સ્થિતિના હતા, છતાંય તેને તો એવી જ લાગણી થતી હતી કે તે આ જીતને લાયક નથી. બીજે અઠવાડિયે તે બેઠકમાં આવ્યો નહીં, કારણ ખબર છે, તેનો પગ ભાંગી ગયો હતો અને સારવારનો ખર્ચો આવ્યો તો $500. તેની નવી આબાદીની દિશા તરફ આગળ વધવાની તૈયારી થઈ અને તે ડરી ગયો અને માનવા લાગ્યો કે તે આને લાયક નથી, એટલે તેણે જાતે જ પોતાની જાતને આ રીતની સજા કરી હતી. જીવનમાં આવકો વધે તે પર ધ્યાન આપો નહીં કે ખર્ચાઓ તરફ. જો તમે અભાવ અને દેવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો જીવનમાં અભાવ અને દેવું જ રહેશે. આ સમગ્ર સૃષ્ટિ પાસે ખૂટે નહીં તેટલી અઢળકતા છે. તેનાથી માહિતગાર થાવ. ખુલ્લા આકાશમાં તારાઓને જોવાનો સમય કાઢો, અથવા એક મુઠ્ઠીમાં રેતીના કેટલા બધા કણ સમાય છે તે જુઓ. અરે, ક્યારે ઝાડની એક ડાળી પર કેટલા પાંદડા છે, બારીના કાચ પર વરસાદના કેટલા ટીપા છે, એક ટામેટામાં કેટલા બી છે તે જોયું છે? દરેક બીજમાં અઢળક ટામેટા ઉગાડવાની શક્તિ રહેલી છે. તમારી પાસે જે કાંઈ છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરો અને પછી જુઓ તેમાં કેટલો વધારો થાય છે. અત્યારે મારા જીવન સાથે સંકળાયેલી દરેક વસ્તુઓ માટે હું પ્રેમપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. મારું ઘર, મને મળતી ગરમી, પાણી, પ્રકાશ અને ફર્નિચર, પ્લમ્બિંગ, અન્ય સાધનો, વસ્ત્રો, વાહન અને વ્યવસાય, મારી પાસેના નાણાં, મિત્રો અને મારી જોવા, સાંભળવા, સૂંઘવા, ચાખવા અને સ્પર્શવાની 5 ઇન્દ્રિયો અને ચાલવાના પગનો હું આભાર માનું છું. મને આ અગમ્ય ગ્રહને માણવામાં મદદરૂપ થાય છે. અભાવ અને મર્યાદામાં માનતું આપણું મન જ આપણને અભાવ અને મર્યાદામાં રાખે છે. તમારા અભાવ માટે કઈ માન્યતા તમારા ઘર કરી ગઈ છે? શું તમારે બીજાઓને મદદરૂપ થવા માટે પૈસા જોઈએ છે અને પછી એવું બોલો છો કે તમે તો નકામા છો? હાલની તમારી પરિસ્થિતિમાં તમે સમૃદ્ધિનો ઇનકાર નથી કરી રહ્યા તેની મનમાં ખાતરી કરો.
જો કોઈ મિત્ર ભોજન માટે આમંત્રણ આપે તો આનંદ સહ તેનો સ્વીકાર કરો. તમે લોકો સાથે સોદાબાજી કરો છો એવી ક્યારેય લાગણી ઊભી થવા ન દેતા. જો કોઈ ભેટ મોકલાવે તો મમતા સાથે તેનો સ્વીકાર કરજો. જો એ ભેટ તમારા કામની ન હોય તો બીજાને તે મોકલાવી દેજો. વસ્તુઓ તમારી મારફત વહેતી રહે તેવું વાતાવરણ ઊભું કરો. સ્મિત કરો અને કહો આભાર. આમ કરશો તો આ સૃષ્ટિના રચયિતાને જાણ થશે કે તમારું ભલું સ્વીકારવા તમે તૈયાર છો. નવી વસ્તુ માટે જગ્યા કરો. બિનજરૂરી વસ્તુઓથી ભરેલું કબાટ એટલે બિનજરૂરી વિચારોથી ભરેલું મન. જ્યારે આવા કબાટને સાફ કરતા હો ત્યારે તમારી જાતને ઉદ્દેશીને કહેજો, હું મારા મનના કબાટને સાફ કરી રહ્યો છું. આવી પ્રતિકાત્મક વાતો સૃષ્ટિના કર્તાને ગમતી હોય છે. નાણાં સૌથી ઝડપથી પ્રદર્શિત કરી શકાય તેવી ચીજ છે. આ વાક્યનો તમારો પ્રતિભાવ શું છે? તમે તેનો માનો છો કે તમે ગુસ્સે થઈ ગયા છો કે તમે બેપરવાહ યા અલ્પિત રહેવા માંગો છો? શું તમે આ પુસ્તક ફેંકી દેવા માંગો છો? જો આમાંથી કોઈ પણ પ્રતિભાવ હશે તો ખૂબ સારી વાત છે. મેં તમારા હૃદયમાં એ ભાગને સ્પર્શ કર્યો ગણાશે જ્યાં સત્યનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બસ આ જ એ સ્થાન છે જેના ઉપર કામ કરવું જોઈશે. હવે સમય આવી ગયો છે કે તમે નાણાં અને બીજી બધી સારી વસ્તુઓનું વહેણ તમારા તરફ વાળવાને શક્તિમાન થયા છો તેની તમને જાણ થવી જોઈએ. નાણાં ચૂકવવાના બિલોને પ્રેમ કરો. ખરેખર એ જરૂરી છે કે આપણે નાણાં અંગેની ચિંતા કરવાનું બંધ કરી અને બિલો ઉપર ગુસ્સો ન કરીએ. ઘણા લોકો ચૂકવવાના બિલોને સજા ગણતા હોય છે અને તેને દૂર રાખવાના પ્રયત્ન કરતા હોય છે. તમારા ઉપર આવેલું બિલ તેને ભરપાઈ કરવાની તમારી શક્તિની સ્વીકૃતિ છે. તમે માલ કે સેવા પૂરી પાડનારને માને છે કે તમે એટલા ધનવાન છો કે તમે બિલ ચૂકવી દેશો અને એટલે તે બધી વસ્તુઓ તમને સેવાઓ બિલ ચૂકવ્યા પહેલાં તમને આપી દે છે. મારા ઘરમાં આવતા દરેકે દરેક બિલને હું પ્રેમપૂર્વક આશીર્વાદ આપું છું. તેને ચૂકવું. જે ચેક હું લખું છું તેને હું હળવું ચુંબન કરીને આશીર્વાદ આપું છું. જો તમે રીસ અને ગુસ્સા સાથે ચૂકવણું કરશો તો નાણાંને ફરી તમારી પાસે આવતા વિલંબ થશે. જો તમે પ્રેમ અને આનંદપૂર્વક ચૂકવણું કરશો તો અઢળકતાની નહેરના પાણી પુષ્કળ પ્રમાણમાં વહેવા માંડશે. તમારા નાણાં સાથે મિત્ર જેવો વ્યવહાર રાખો. ખિસ્સામાં વાળીને રાખી મૂકવાની ચીજ તરીકે નહીં. તમારી સલામતી એ તમારી નોકરી કે બેંક એકાઉન્ટ કે રોકાણો કે જીવનસાથી કે મા બાપની નથી. તમારી સલામતી તો જેણે એ આ બધી વસ્તુઓ પેદા કરી છે તે દિવ્ય શક્તિ સાથેના તમારા જોડાણની આવડતમાં રહેલી છે. મને તો એવું માનવું ગમે છે કે જે દિવ્ય શક્તિ મારા શરીરને જીવંત રાખે છે તે એ શક્તિ છે જે મારી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. મને એ પણ સાવ સરળતાથી આ સૃષ્ટિમાં બધું જ અઢળક છે અને આપણો જન્મસિદ્ધ અધિકાર છે કે આપણે જે કાંઈ જરૂરત છે તે પૂરી પાડવામાં આવે, સિવાય કે આપણે તેનામાંથી વિરુદ્ધ જ માન્યતા ધરાવીએ. બીજાઓના સારા નસીબનો આનંદ માણો. તમારા કરતાં બીજા પાસે વધારે છે તેની ચીડ કે ઈર્ષ્યા રાખતા નહીં તો તમારે ત્યાં સમૃદ્ધિ આવવામાં વાર લાગશે. બીજાઓ જે રીતે પૈસા વાપરવાનું પસંદ કરતા હોય તેની ટીકા ન કરતા. એમાં તમારે શું લેવા દેવા? દરેક વ્યક્તિ તેના કે તેણીના પોતાના અંતરાત્માના નિયમ હેઠળ જીવતી હોય છે. તમે તો ફક્ત તમારા વિચારોને સાંભળો. બીજાઓના સારા નસીબને આશીર્વાદ આપજો અને જાણજો કે સૃષ્ટિમાં બધા માટે અઢળક છે. તમે ચીકણા સ્વભાવના છો. બાથરૂમમાં સાફ કરનાર સુફિયાણીને સલાહો આપો છો. તમારી ઓફિસ કે એપાર્ટમેન્ટમાં નોકરોની તમે ક્રિસમસ ટાઈમે અવગણના કરો છો. શું તમે કંજૂસ કાકડી છો? વાસી ખાવાનું કે શાકભાજી ખરીદવાની તમને આદત પડી ગઈ છે? જ્યાં સાવ સસ્તા ભાવ હોય તેવી દુકાનો જઈને તમે ખરીદી કરો છો? શું રેસ્ટોરન્ટમાં તમે સાવ સસ્તી ચીજોને જ ઓર્ડર આપો છો? માંગ અને પુરવઠાનો એક નિયમ છે. માંગ પહેલાં આવે છે. નાણાંને આવવાની એક રીત હોય છે. જ્યાં જરૂર હોય ત્યાં તે જાય. ગરીબમાં ગરીબ ખેડૂત પણ લગભગ તો નનામીના નાણાં એકઠા કરી લેતો હોય છે. નિહાળો અઢળકતાના સમૃદ્ધને. સમૃદ્ધિ માટેની તમારી સજાગતા નાણાં ઉપર આધારિત નથી. તમારા માટેના નાણાંનું વહેણ સમૃદ્ધિ માટેની તમારી સજાગતા પર આધારિત છે. જો તમે વધુ મેળવવાનો વિચાર રાખશો તો તમારા જીવનમાં વધુ ને વધુ વસ્તુઓ આવશે. સમૃદ્ધ કિનારે તમે ઊભા રહીને મને વિશાળ સમૃદ્ધ નિહાળવો ખૂબ ગમે છે અને હું પણ જાણું છું કે આ સમૃદ્ધની અઢળકતા મારા માટે હાજર છે. તમારા હાથ તરફ જુઓ અને જુઓ કે કયા પાત્રને તમે પકડ્યું છે. શું તે ચમચી, ઝારો, પેપર કપ, ગ્લાસ, પ્યાલો, લોટો, ડોલ, તપ કે કદાચ એક પાઇપલાઇન છે જે આ સમૃદ્ધની અઢળકતા સાથે જોડાયેલી છે? તમારી આજુબાજુ જુઓ અને જાણો કે ગમે તેટલા લોકો ત્યાં ઊભા હશે અને તે બધા પાસે ગમે તેટલા પાત્ર હશે પણ બધા જ માટે પુષ્કળો વસ્તુઓ છે. તમે બીજાઓનું જૂટવી ન શકો અને તેઓ તમારું ન જૂટવી શકે. બધા માટે અઢળક વસ્તુઓ છે જ અને તમે ક્યારેય
કોઈ રીતે સમૃદ્ધ અને સુકોભટ કરી જ ન શકો. તમારું પાત્ર એ તમારી સજાગતા છે અને તેને હજી મોટા પાત્રમાં તમે બદલી શકો છો. આ મનોનંતર વારંવાર કરશો તો તમને વિશાળતાની અને આપની પુરવઠાની લાગણી થશે. તમારા હાથ ફેલાવો. દિવસમાં એકવાર અચૂક હું મારા હાથ ફેલાવીને બેસું છું અને બોલું છું, આ વિશ્વની બધી જ સારપ અને અઢળકતા હું ખુલ્લા હાથે સ્વીકારું છું. આમ બોલવાથી મને વિશાળતાનો અનુભવ થાય છે. મારી સજાગતામાં જે પડ્યું હોય તે જ આ સૃષ્ટિ મને વહેંચે છે અને હું ધારું તો સદાને માટે મારી સજાગતામાં વધુ પેદા કરી શકું છું. આ તો કોસ્મિક બેંક જેવી વાત થઈ. વધુ પેદા કરવાની આવડતનો અંગેની મારી જાગૃતિ હું માનસિક રીતે આ બેંકમાં ડિપોઝિટ કરું છું. ધ્યાન, સારવારો અને સકારાત્મકતા મારી માનસિક ડિપોઝિટો છે. ચાલો આપણે જો રોજે રોજ આ પ્રકારની ડિપોઝિટ મૂકવાની ટેવ પાડીએ. વધુ નાણાં હોવા કોઈ કાંઈ પૂરતું નથી. આપણે નાણાંનો આનંદ લૂંટવાનો છે, નાણાંની આનંદ લેવાની તમે તમારી જાતને છૂટ આપો. જો ના તો કેમ ના? દરેક વસ્તુઓ અમુક હિસ્સો તમે અંદર લો છો, તે શુદ્ધ આનંદમાં ફેરવાઈ જાય છે. શું ગયા અઠવાડિયે તમારા નાણાંમાંથી તમે મોજ કરી હતી? શા માટે નહીં? કઈ જૂની માન્યતા તમને રોકે છે? તેને છોડી દો. નાણાં તમારા જીવનની ગંભીર બાબત હોવી ન જોઈએ. નાણાં એ વિનિમયનો પ્રકાર છે, બસ એટલું જ. જો તમારે નાણાંની જરૂરત જ ન રહે તો તમે કશું જ ન કરો. તમારી પાસે શું હોય છે? હું બદલાવ લાવવા તૈયાર છું. હું મારી જૂની સકારાત્મક માન્યતાઓને છોડવા તૈયાર છું. આ બે સકારાત્મક વાક્યો ઉપર આપણે ક્યારેય ધ્યાન આપવું જોઈએ. જો આપણે સમૃદ્ધિને આપણા જીવનમાં જગ્યા આપવા માંગતા હોઈએ તો વારંવાર આ બે વાક્યો બોલવા જોઈએ. ચેનલનો તો આનંદ છે, આપણે તો આપણી જાતને તેની સમક્ષ ખુલ્લી કરી દેવી જોઈએ. જાગૃતિપૂર્વક આપણે સ્વીકારવું રહ્યું કે પુરવઠો ગમે ત્યાંથી અને દરેક સ્થળેથી આવી શકે છે. એટલે તો જો રસ્તામાંથી આપણને સિક્કો જડે છે તો આપણે એ સ્ત્રોતનો આભાર માનીએ છીએ. આ તો નાની વાત થઈ, પણ નવી ચેનલો ઉઘડવાની હવે તૈયારી થઈ ગઈ છે તેમ માનવું જોઈએ. થોડામાં આનંદ મેળવો, નહીં નવી શરૂઆત કરો. આપણે જ્યારે આપણી સમૃદ્ધિને વધારવાના કામમાં લાગી જઈએ છીએ ત્યારે આપણી લાયકાત વિશેની આપણી માન્યતાઓ પ્રમાણે જ આપણે લાભ મેળવતા હોઈએ છીએ. એક લેખિકા તેની આવકમાં વધારા કામમાં લાગી હતી. તેણીનું એક સકારાત્મક વાક્ય આ મુજબનું હતું: એક લેખિકા તરીકે હું ખાસ્સા નાણાં કમાઈ રહી છું. 3 દિવસ પછી તેણી જ્યાં સવારનો નાસ્તો કરતી હતી તે કોફી શોપ ઉપર ગઈ. ટેબલ પર બેસી તેણીએ કાગળો કાઢી તપાસવા માંડ્યા. એટલામાં કોફી શોપનો મેનેજર તેણીની પાસે આવ્યો અને બોલ્યો, તમે લેખક છો? નહીં? મારા માટે થોડું લખવાનું કામ કરશો? કામ નાનકડું હતું. કેટલાક કાર્ડ ઉપર લંચ માટેનો ભાવ લખી આપવાનો હતો. એ માટે મેનેજરે તેણીના મફતમાં નાસ્તો કરાવ્યો. પરંતુ આ નાનકડા કામ બનાવને લીધે તેની સજાગતામાં ફેરફાર આવી ગયો અને પછી તો તેણી પોતાના લખાણ વેચવા માંડી. સમૃદ્ધિને ઓળખી કાઢો. ચારે બાજુ સમૃદ્ધિને ઓળખી કાઢવાની શરૂઆત કરો અને તેનો આનંદ માણો. ન્યૂયોર્ક સિટીના જાણીતા પાદરી આઈક હજી યાદ કરે છે કે જ્યારે તેઓ ગરીબ વ્યાખ્યાતા હતા ત્યારે તેઓ કોઈ સારી રેસ્ટોરન્ટ, સારા ઘર, સારી મોટરકાર અને સારા વસ્ત્રોની દુકાન પાસેથી પસાર થતા ત્યારે મોટેથી બોલતા, આ મારા માટે છે, આ મારા માટે છે. તમે પણ ફેન્સી ઘરો, બેન્કો, સુંદર સ્ટોરો અને શોરૂમ અને નાવડીઓને જુઓ તો તેમાંથી આનંદ મેળવજો. જાણો કે આ બધું જ તમારી અઢળતાનો એક ભાગ છે. જો તમે ચાહો તો તમે તમારી સમૃદ્ધિ અંગેની સજાગતા વધારી તે બધું તમારી બનાવી શકો છો. પ્રશંસાનો સ્વીકાર કરો. ઘણા લોકોને ધનવાન થવું હોય છે અને છતાંય તેઓનો પ્રશંસાનો સ્વીકાર નહીં કરે. ઘણા ઉગતા કલાકારોને જોયા જાણ્યા છે જેઓને સ્ટાર બનવું હોય છે, પણ જ્યારે તેઓની પ્રશંસા કરવામાં આવે છે ત્યારે તેઓ ખચકાટ અનુભવતા હોય છે. પ્રશંસાઓ સમૃદ્ધિનો ભેટ સોગાદો છે. નરમાશથી તેનો સ્વીકાર કરતા શીખજો. એથી પણ આગળ વધીને પ્રશંસાનો સ્વીકાર કરો ત્યારે એટલી જ નરમાશથી તેને સામા પક્ષને પહોંચાડજો જેથી તેઓને લાગે કે જાણે તેઓને ભેટ મળી. સારપના વહેણનું વહેતું રાખવાની આ સારી તક છે. રોજ સવારે ઉઠો અને નવા દિવસનો અનુભવ કરો. ત્યારે આ ઉઠવાની ક્રિયાનો ઉમળકાભેર આનંદ લેજો. તમે જીવન છો, તંદુરસ્ત છો, તમારા મિત્રો છે, તમે સર્જનાત્મક ધરાવો છો અને જીવનના આનંદતા તમે જીવતા જાગતા ઉદાહરણ છો. એ વાતનો આનંદ લેજો. જાગૃતિની સર્વોચ્ચ સપાટી પર તમે જીવજો. તમારી રૂપાંતર થતી પ્રક્રિયાને ભરપૂર માણજો. આજના ચેપ્ટરની અફર્મેશન: જીવનની અનંતતા વચ્ચે હું જ્યાં છું ત્યાં પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છું. જે શક્તિ મને પેદા કર્યો છે તેની સાથે હું એકરૂપ છું. આ સૃષ્ટિ સમૃદ્ધિનું એ જે અઢળક વહેણ અર્પણ કરે છે તેનો હું સંપૂર્ણ રીતે ખુલ્લા દિલે સ્વીકાર કરું છું. હું માંગું તે પહેલાં તો મારી બધી જ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવે છે. દિવ્ય ચેતના મારી રાહબર અને રક્ષક છે અને હું એ પસંદગીનો ઉપયોગ કરું છું. મારા માટે લાભપ્રદ હોય છે. બીજાઓની સફળતાનો હું આનંદ લઉં છું કારણ કે મને ખબર છે કે આપણા બધા માટે અહીં પુષ્કળ છે.
હું સતત અડગતા અંગેની મારી સજગતાને વધારતો જાઉં છું અને તેનો પડઘો મારી સતત વધતી આવકમાં પડે છે. મારા માટેની સારી વાતો દરેક પાસેથી અને દરેક જગ્યાએથી આવે છે. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના આ ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પુસ્તક પ્રકરણ નંબર 14 વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.